નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર ક્રિયાપદ વિશે માહિતી મેળવેલી હતી. એની અંદર પહેલો ગણ અને ચોથો ગણ એના વિશે આપણે જોયું હતું. હવે એના પછી છે તો કે છઠ્ઠો ગણ વર્તમાન કાળ, પરસ્મય પદ, છઠ્ઠો ગણ લિક ધાતુના રૂપ. હવે આ જે ઉપર આપેલા છે તો આપણે જાણીએ છીએ કે આ બધા છે શું છે તો કે વર્તમાન કાળ પરસ્મય પદના રૂપ છે, બરાબર. હવે એનો ઉપયોગ ક્યાં થશે તો કે ધાતુની અંદર. હવે આપણે એની અંદર શીખાતા તો કે ધાતુ હોય એની અંદર તો કે ગણ છે, ગણનો સમાવેશ થાય છે. એના પછી તો કે વિકર્ણ પ્રત્યયનો સમાવેશ થાય છે, પછી કાળનો પ્રત્યય. આ બધું ભેગું થઈને શું થશે તો કે એક ક્રિયાપદ બને છે, બરાબર. તો અહીંયા જોઈ લઈએ સૌથી પહેલાં તો કે અહીંયા આવે છે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ કોને કહેવાય? બોલનાર વ્યક્તિને. મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષ કોને કહેવાય? કે સાંભળનાર વ્યક્તિને. અન્ય પુરુષ. અન્ય પુરુષ કોને કહેવાય? બોલનાર વ્યક્તિનો હોય, સાંભળનાર વ્યક્તિનો હોય અને અન્ય વ્યક્તિની વાત કરીએ તેને. ચાલો એના પછી છે એક વચન. એક વચન એટલે શું થશે? કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોય એને શું કહેવામાં આવે? એક વચન. પછી છે દ્વિવચન. કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોય એને શું કહેવાય? દ્વિવચન. અને બહુવચન. બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુની વાત કરતા એને શું કહેવાય? બહુવચન. હવે અહીંયા આપ્યું છે વર્તમાન કાળ, પરસ્મય પદ, છઠ્ઠો ગણ લિક ધાતુના રૂપ. તો હવે અહીંયા જોઈએ લિખામી. હવે લિખામી છે એ કઈ રીતે આવશે તો કે સૌથી પહેલા ધાતુ કયું છે તો કે લીખ. લીખ એટલે કે લખવું. લીખ ધાતુ હોય તો ગણ કયો આવે તો કે છઠ્ઠો ગણ. હવે છઠ્ઠો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય નિશાની કેવી થાય તો કે અ. હવે આ બધું ભેગું કરી દઈ શું બનશે? લીખ. હવે એની અંદર કાળનો પ્રત્યય કેવો મૂકવાનો છે? અહીં શું આપ્યું છે તો કે મી. હવે અહીંયા મી મૂકીએ તો અહીંયા શું બનશે? લીખામી. ફરી વખત જોઈ લઈએ ધાતુ કેવો છે તો કે લીખ. હવે લીખ ધાતુ છે તો એ કયા ગણની અંદર આવશે તો કે છઠ્ઠા ગણની અંદર. છઠ્ઠો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય નિશાની કેવી આવશે? અ. વિકર્ણ પ્રત્યય નિશાની અ આવે તો અહીં અંગ શું બને? લીખ. હવે એની અંદર કાળનો પ્રત્યય જો ઉમેરવામાં આવે તો શું ઉમેરો છે તો કે અહીંયા મી. તો ક્રિયાપદ શું બનશે? લીખામી. તો અહીંયા લીખામી આવ્યું તો હવે એનું આપણે ગુજરાતી લખીએ તો શું થશે? હું લખું છું. કોની વાત થઈ છે અહીંયા તો કે અહીંયા ઉત્તમ પુરુષ છે અને એક વચન છે. બોલનાર વ્યક્તિ કોણ છે તો કે હું. હું લખું છું. ચલો એના પછી છે લિખાવહ. હવે અહીંયા જો કઈ રીતે આવશે તો કે ધાતુ કેવું છે તો કે લીખ. હવે લીખ ધાતુ છે, ગણ કેટલામાં આવશે? છઠ્ઠો. વિકર્ણ પ્રત્યય નિશાની કેવી તો કે અ. હવે આપણે લખ્યું હતું કે પહેલો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય નિશાની અ, ચોથો હોય તો ય, છઠ્ઠો હોય તો અ અને દસમો ગણ હોય તો અય. એ આપણે શીખાતા તો કે 10 જે ગણ છે એની અંદરથી 4 જે ગણ છે એનો જ ઉપયોગ અથવા અભ્યાસક્રમની અંદર એનો સમાવેશ થાય છે. તો એની અંદર પહેલો ચોથા વિશે બે માહિતી મેળવેલી હતી. હવે છઠ્ઠો ગણ છે તો વિકર્ણ પ્રત્યય નિશાની કેવી આવશે તો કે અ. હવે અહીંયા શું બનશે? અંગ. અંગ શું બનશે તો કે લીખ. હવે એની અંદર કાળનો પ્રત્યય કેવો છે તો કે અહીંયા વહ દેખાય છે. અહીંયા ઉત્તમ પુરુષ છે, દ્વિવચન છે તો અહીંયા કાળનો પ્રત્યય કેવો તો કે વહ. તો અહીં શું થશે? લીખાવહ. ચાલો એના પછી છે અહીંયા લીખાવહ છે એને આપણે ગુજરાતીમાં લખવું હોય તો કે લીખ એટલે કે લખવું. હવે અહીંયા કેટલા વ્યક્તિની વાત થાય છે તો કે દ્વિવચન છે એટલે બે વ્યક્તિની વાત થાય છે. અને પુરુષ તો કે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ હોય તો કે બોલનાર વ્યક્તિ હોય એને શું કહીએ આપણે? ઉત્તમ પુરુષ. તો અહીંયા શું થશે? અમે બે લખીએ છીએ.
चलो एना पछी छे बहुवचन। हवे एनी अंदर शुं आवशे? लिखामह। हवे कई रीते आवशे तो के अहींया जोई लईए। पहेला लिख छे ए शुं छे? धातु आप्युं छे लिख एटले के लखવું। हवे लिख धातु छे ए क्या गणनी अंदर समावेश थशे? तो के छठा गणनी अंदर। छठो गण होय तो विकर्ण प्रत्यय निशानी केवी आवशे? तो के अ। हवे अंग शुं बने? लिख। हवे एनी अंदर कर्णो प्रत्यय मूकीए मह तो अहीं शुं बनशे क्रियापद? लिखामह। हवे आपने एवो प्रश्न थाय के अहींया विकर्ण प्रत्यय अ छे तो अहींया लिखामह के शुं काम आवे? लिखमी थवुं जोईए ने। लिखमी लिखव एम थवुं जोईए ने। परंतु तो के एनो नियम एवो हतो के आपणे पहेला गणनी अंदर चौथा गणनी अंदर शीखाता के ज्यारे कर्णो प्रत्यय म के व थी शरू थतो होय त्यारे विकर्ण प्रत्यय छे अ नो शुं थई जशे? आ थई जशे। એટલામાં કે શું થાય? તો કે लिखामी लिखावह लिखामह। હવે જોયું लिखामह। હવે એનું આપણે ગુજરાતી લખીએ તો શું થશે? તો કે અમે બધા લખીએ છીએ। उत्तम पुरुष ने जोई लो। लिखामी लिखावह लिखामह। हूँ लखूँ छूँ अमे बे लखीए छीए अमे बधा लखीए छीए। शुं काम? तो के उत्तम पुरुष छे एटले कोना माटे होय? तो के बोलनार व्यक्ति होय एना माटे। चलो एना पछी छे मध्यम पुरुष। मध्यम पुरुष कोना माटे वपराय छे? तो के सांभळनार व्यक्ति माटे। तो हवे जोईए एनी अंदर प्रत्यय केवो लाग्यो छे? तो के सी। धातु केवो छे? तो के लिख। हवे जो अहींया धातु आप्युं छे लिख। हवे लिख धातु होय तो गण क्यो होय? तो के छठो। हवे एनी अंदर छठो गण होय तो विकर्ण प्रत्यय निशानी केवी थशे? तो के अ। हवे अंग शुं बने? लिख। हवे एनी अंदर प्रत्यय क्यों मूकवानो छे? मध्यम पुरुष एक वचननी अंदर शुं आवशे? तो के अहींया जो सी आप्युं छे तो अहींया सी लखशो। अहीं शुं बनशे? लिखसी। लिखसी अहीं आपणे लखीए तो एनुं गुजराती शुं थशे? मध्यम पुरुष छे एक वचन छे। मध्यम पुरुष कोना माटे वपराय? तो के सांभळनार व्यक्ति माटे। तो तू लखे छे। एना पछी आवशे मध्यम पुरुष द्विवचननो रूप। शुं आवशे? लिखथह। हवे जो ए कई रीते बनशे? तो के लिख धातु छे। हवे लिख धातु होय तो गण क्यो आवशे? तो के छठो। हवे छठो गण होय तो विकर्ण प्रत्यय निशानी तो के अ। अंग शुं बने? लिख। हवे एनी अंदर कर्णो प्रत्यय मूकशुं थह तो ए शुं बनशे? लिखथह। हवे लिखथह छे एनुं गुजराती शुं थाय? तो के अहींया आप्युं छे द्विवचन मध्यम पुरुष छे तो ए शुं थशे? तमे बे लखो छो। चलो एना पछी छे लिखथ। हवे जोवो एमां लिखथ आप्युं छे तो लिख धातु छे। लिख धातु होय तो गण क्यो थशे? छठो। विकर्ण प्रत्यय निशानी केवी थशे? अ। हवे एनी अंदर तो के अंग शुं बने? लिख। हवे एनी अंदर शुं उमेरवानुं छे? तो के जो मध्यम पुरुष बहुवचन रूप शुं छे? तो के थ। ए शुं छे? कर्णो प्रत्यय। हवे आ बधाने भेगा करे शुं थशे? अहींया लिखथ। हवे लिखथ अहींया आव्युं छे तो एनुं गुजराती लखीए तो के अहींया शुं आप्युं छे? बहुवचन। અને પુરુષ ક્યું છે? તો કે મધ્યમ પુરુષ કોના માટે હોય? સાંભળનાર વ્યક્તિ માટે। હવે બહુવચન હોય તો કોણ હોય? બે કરતા વધારે વ્યક્તિની વાત કરતા હોય એને શું કહે છીએ? બહુવચન। તો અહીં શું આવશે? તમે બધા લખો છો। મધ્યમ પુરુષ છે એમાં જોઈ લો લીખસી લીખથ લીખથ। તું લખે છે લીખથ। તો
તમે બે લખો છો, લિખથ તમે બધા લખો છો। હવે એના પછી છે અન્ય પુરુષ। અન્ય પુરુષમાં કોની વાત થતી હોય તો કે બોલનાર વ્યક્તિ ન હોય અને સાંભળનાર વ્યક્તિનો અન્ય વ્યક્તિની વાત કરીએ છીએ, એને શું કહેવાય? અન્ય પુરુષ। હવે એની અંદર જુઓ અન્ય પુરુષની અંદર કયા રૂપ છે કે તી, તહ, અંતિ। હવે જો એની અંદર હવે જે તી, તહ, અંતિ ઉમેરીએ તો રૂપ કેવું બનશે? જોઈએ અહીંયા તો કે અહીંયા લિખ ધાતુ છે, ગણ કયો છે તો કે છઠ્ઠો। શા માટે? તો કે ધાતુ ઉપરથી ખબર પડે કે ગણ કેટલામો છે। હવે છઠ્ઠો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય નિશાની કેવી આવશે? અ। હવે અહીંયા અંગ શું બનશે? લીખ। હવે એની અંદર પ્રત્યય મૂકવાનો છે તો હવે જુઓ જેને અન્ય પુરુષ એક વચનની અંદર કોણ આવશે તો કે તી, તો અહીંયા ક્રિયાપદ શું બનશે? લીખતી। લિખતી એટલે કે તે લખે છે। તે એટલે કે કોણ? તો કે અન્ય વ્યક્તિની વાત કરીએ છીએ, બરાબર। ચાલો એના પછી છે અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ। ચાલો એમાં શું આવશે? તહ। હવે તહ રૂપ છે એ આપણે લિખ ધાતુની અંદર ઉમેરીએ તો કઈ રીતે બનશે? તો કે અહીંયા લિખ ધાતુ છે, લિખ ધાતુ હોય તો ગણ કેટલામાં થાય તો કે છઠ્ઠો। છઠ્ઠો ગણ હોય તો વિકર્ણ પ્રત્યય નિશાની કેવી થશે તો કે અ। એની અંદર અંગ શું બનશે? લીખ। હવે એની અંદર આપણે ઉમેરવાનું છે તહ, અન્ય પુરુષ દ્વિવચન રૂપ। જો તહ આપ્યું છે તો અહીંયા ક્રિયાપદ શું બને? લીખતઃ। ચાલો એના પછી છે અંતિ, અન્ય પુરુષ બહુવચન રૂપ। શું આપ્યું છે? અંતિ। હવે ધાતુ શું મૂકવાનો છે તો કે લિખ। લિખ ધાતુ એની અંદર ગણ કયો આવશે? છઠ્ઠો। વિકર્ણ પ્રત્યય નિશાની કેવી આવશે? અ। હવે અંગ શું બનશે? લીખ। હવે એની અંદર આપણે અંતિ ઉમેરીએ તો અહીં શું બનશે? ક્રિયાપદ તો કે લિખંતી। હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા અંતિનો ઉલ્લેખ થયેલો નથી, અહીં જો અંતિ આપ્યું છે, બરાબર। હવે અહીંયા આપણે લખ્યું લિખંતી, પરંતુ આ લખીએ છીએ એની અંદર જે લીખ લખો એની સાથે સ્વર અ જોડાયેલો હોય છે, એટલા માટે અહીં શું થશે તો કે અ હોય એનો શું થઈ જાય? લોપ થઈ જાય, એટલા માટે શું બને? લિખંતી। હવે અહીંયા જુઓ અન્ય પુરુષ છે, દ્વિવચનનું રૂપ છે તહ। હવે એમાં જુઓ લીખતઃ, કેટલા વ્યક્તિની વાત થાય છે તો કે દ્વિવચન છે, બે વ્યક્તિની વાત થાય છે। પુરુષ કેવું છે? અન્ય પુરુષ। તો અહીંયા શું થશે? તે બંને લખે છે। એના પછી એ પૂછે જુઓ અંતિ પ્રત્યય છે, અહીંયા લિખ ધાતુ આપ્યું છે, ગણ છઠ્ઠો છે, વિકર્ણ પ્રત્યય નિશાની કેવી છે? અ। અંગ શું બને? લિખ। એની અંદર ક્રિયાપદ એટલે કે એમાં રૂપ આપ્યું છે અંતિ, ક્રિયાપદ શું બનશે? લિખંતી। હવે એનું ગુજરાતી શું થશે? તેઓ બધા લખે છે। જો ફરી વખત જોઈ લો, અન્ય પુરુષ એક વચનની અંદર લિખતી તે લખે છે, લિખતઃ તે બંને લખે છે, લિખંતી તેઓ બધા લખે છે। હવે આ જે રૂપ છે એને ફરી વખત તમે જોઈ લો, વર્તમાનકાળ, પરસ્મૈપદ, છઠ્ઠો ગણ, લિખ ધાતુના રૂપ। હવે એની અંદર આ રૂપ ઉમેરીએ તો આવું ક્રિયાપદ છે આપણને બને છે। તો અહીંયા લિખામી આપ્યું છે, લિખામી એટલે કે હું લખું છું, લિખાવહ અમે બે લખીએ છીએ, લિખામહ અમે બધા લખીએ છીએ। ચાલો મધ્યમ પુરુષ આપ્યું છે, મધ્યમ પુરુષ કોના માટે હોય તો કે સાંભળનાર વ્યક્તિ માટે। તો અહીં જો લિખસી તું લખે છે, લિખથઃ તમે બે લખો છો, લિખથ તમે બધા લખો છો। અન્ય પુરુષ છે કોના માટે હોય? અન્ય વ્યક્તિ માટે। તો લિખતી તે લખે છે, લિખતઃ તે બંને લખે છે, લિખંતી તેઓ બધા લખે છે। હવે આની અંદર તમે જોઈ લો
તો કે સૌથી પહેલાં ધાતુ મૂક્યું છે, ગણ મૂક્યો છે, વિકર્ણ પ્રત્યે નિશાની હોય છે, પછી અંગ બને છે, એની અંદર કાળનો પ્રત્યય ઉમેરી છે એટલે ક્રિયાપદ બને છે. તો સૌથી પહેલાં ધાતુ કોને કહેવાતું હતું? તો ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય છે એને શું કહેવાય? ધાતુ. પછી ગણ કોને કહેવાય? ધાતુઓનો જે સમૂહ હોય છે એને શું કહેવામાં આવે? તો કે ગણ. વિકર્ણ પ્રત્યય કોને કહેવાય? તો કે ગણની જે નિશાની હોય છે એને શું કહીએ છીએ? વિકર્ણ પ્રત્યય. અંગ કોને કહીએ? વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી જે બને છે એને શું કહીએ છીએ? અંગ. અને કાળનો પ્રત્યય ઉમેરીએ છીએ ત્યારે શું બનશે? એક ક્રિયાપદ બને છે. હવે જ્યારે તમે લખો છો અથવા તમે જ્યારે એને પાકા કરો છો ત્યારે કેમ પાકા કરશો? તો કે લિખામી, લિખાવહ, લિખામહ. હું લખું છું, અમે બે લખીએ છીએ, અમે બધા લખીએ છીએ. લિખસી, તું લખે છે. લિખથઃ, તમે બે લખો છો. લિખથ, તમે બધા લખો છો. લિખતી, તે લખે છે. લિખતઃ, તે બંને લખે છે. લિખંતી, તેઓ બધા લખે છે. હવે આવી જ રીતના તમે છઠ્ઠા ગણની અંદર જો તમે લભ ધાતુ ઉમેરો, લભ એટલે શું થાય? મેળવવું. તો કઈ રીતે બનશે? લિખામી છે એની જગ્યાએ તમે લભ ધાતુ મૂકો તો શું થાય? લભામી, લભાવહ, લભામહ, લભસી, લભથઃ, લભથ, લભતી, લભતઃ, લભંતી. જ્યારે તમે ઘરે છે એની પ્રેક્ટિસ કરો, લભ ધાતુ છે એ તમે જે છઠ્ઠા ગણની અંદર મૂકશો ત્યારે આવી રીતના રૂપ બનશે. જે રીતના લિખ ધાતુના મૂક્યા છે એવી રીતના લભ ધાતુ ઉમેરી અને આવી રીતના રૂપ બનાવશો એટલે લભામી, લભાવહ, લભામહ, લભસી, લભથઃ, લભથ, લભતી, લભતઃ, લભંતી. આવી રીતના છે લભ ધાતુના રૂપ બનશે. હવે આવતા લેક્ચરની અંદર તો કે 10મો ગણ એટલે કે કથ ધાતુના રૂપ બનાવશું. કથ એટલે કે કહેવું.